નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ એટલે કે હર્ષા વોઇસ પર। જો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો સાથે શેર કરજો। સનાતન ધર્મમાં ઘરમાં નાનું મંદિર રાખવું સામાન્ય છે, જેમાં મૂર્તિઓ એટલે કે અનેક દેવી દેવતાઓની મૂર્તિઓ બિરાજમાન છે, પરંતુ તેમાં પ્રતિમા સામેલ કરવાની મનાઈ છે। વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે અજાણતા તે મૂર્તિને ઘરે લાવશો તો તમારું જીવન બરબાદ થવામાં વધુ સમય લાગશે નહીં। આ પ્રતિમાની અશુભ અસરને કારણે તમે તમારી નોકરી ગુમાવશો અને તમારો ધંધો ઠપ થવામાં વધુ સમય લાગશે નહીં। તેના પ્રભાવથી પરિવાર પણ વિખવાદનો શિકાર બનશે। આવો જાણીએ કઈ છે તે મૂર્તિ જેને ક્યારેય પણ ઘરમાં ન લાવવી જોઈએ। વાસ્તુશાસ્ત્રના નિષ્ણાતોના મતે શનિદેવને કુર દેવતા માનવામાં આવે છે, જે કોઈ પણ જાતના ભેદભાવ વિના જીવોના કર્મોના આધારે પરિણામ આપે છે। માન્યતાઓ અનુસાર તેને એકવાર શાપ આપવામાં આવ્યો હતો, તે જેની તરફ જોશે તેની સાથે અનિષ્ટ થશે। આ જ કારણ છે કે ઘરના મંદિરમાં શનિદેવની મૂર્તિ રાખવી પ્રજ્જત માનવામાં આવે છે અને આવું કરનાર લોકોને ખરાબ પરિણામ ભોગવવા પડે છે। જ્યોતિષના વિદ્વાનોનું કહેવું છે કે કોઈ પણ વ્યક્તિએ શનિદેવની મૂર્તિ ઘરમાં રાખવાની ભૂલ ન કરવી જોઈએ। તેમની આ નાનકડી ભૂલ તેના પતનનું મોટું કારણ બની શકે છે અને તેમની મહેનતની કમાણી ખોટનો શિકાર બની શકે છે। તેઓ કહે છે કે માત્ર ઘરમાં મૂર્તિ લાવવા માટે જ નહીં, પરંતુ શનિ મંદિરમાં જવા અને શનિના દર્શન કરવા માટે પણ ઘણા નિયમો છે જેનું સખત રીતે પાલન કરવું જોઈએ। ધાર્મિક વિધાનો અનુસાર જો તમે શનિ મંદિરમાં દર્શન માટે જઈ રહ્યા છો તો તમારે ક્યારેય પણ શનિદેવની સામે ઊભા ન થવું જોઈએ। તેના બદલે તમારે હંમેશા પ્રતિમાની જમણી કે ડાબી બાજુએ ઊભા રહેવું જોઈએ, જેથી તમે તેમની સામે ન આવો। દર્શન દરમિયાન તેમની આંખોમાં ક્યારેય ન જોવું જોઈએ, પરંતુ તેની ગરદન નીચેની પ્રતિમા જુઓ। આમ કરવાથી તમે તેમની દ્રષ્ટિના સંપર્કમાં આવવાથી સુરક્ષિત રહેશો અને તમને કોઈ નુકસાન થશે નહીં।